વહેલી સવારે ચાલવા નીકળતા લોકોને ટાર્ગેટ કરીને ચેઇન મોબાઈલ સ્નેચિંગ કરતો રીઢો આરોપી ઝડપાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચે 3.38 લાખના મુદ્દામાલ સાથે આરોપી શાહિલ ઉર્ફ શાહુ ઉર્ફ વસીમ ઝાકીર શેખને ઝબૂચ્યો. પાલ અડાજણ અશ્વિની કુમાર વિસ્તારમાં એકલા ચાલતા સ્ત્રી પુરુષોને એક્સિસ મોપેડ પર આવીને ટાર્ગેટ કરતો હતો. મોપેડ પરથી ચેઇન અને મોબાઈલ ઝૂંટવીને ફરાર થઈ જતો. 20 દિવસ પહેલા જ જેલમાંથી છૂટ્યો હતો. પોલીસે કબજે કરેલ મુદ્દામાલની કિંમત 3,38,545 થાય છે. કબજે કરાયેલ મુદ્દામાલમાં સોનાનું પેન્ડેન્ટ, 2 આઈફોન સહિત 3 મોબાઈલ અને 1 મોપેડનો સમાવેશ થાય છે. આરોપી સામે ઉધના, અડાજણ, ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 6 ગુના નોંધાયેલ છે. આરોપીની ધરપકડ કરીને ક્રાઇમ બ્રાન્ચે કુલ 4 સ્નેચિંગના ભેદ ઉકેલ્યા છે. સુરત શહેરમાં મિલકત વિરુદ્ધના ગુનાઓ અટકાવવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમો સતત લાગેલી હોય છે. એ અનુસંધાને એન્ટી એસ્ટ્રોસોનના પીઆઈ સિંધા અને પીએસઆઈ મેડાની ટીમને એક બાતમી મળેલી. સાહિલ ઉર્ફે વસીમ જાફીર શેખ લિંબાયતનો રહેવાસી, જે ચેન સ્નેચિંગના ગુનાઓમાં સંડોવાયેલો છે. અગાઉ પણ એના વિરુદ્ધમાં 6 અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ છે અને પાસામાં જઈને આવેલો છે 20 દિવસ પહેલાં. એવી બાતમી આધારે આ આરોપીને લાવી સઘન પૂછપરછ કરતા અત્રે પાલ પોલીસ સ્ટેશનના એક ગુનામાં એને ચેન સ્નેચિંગ કરેલું હતું. જે આધારે લાવીને વગર પૂછપરછ કરતા એની પાસેથી 3,38,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવેલ છે. અને અશ્વિની કુમાર, પાલ અને અડાજણ પોલીસ સ્ટેશનના ગુનાઓ એને કબૂલ કર્યા છે. ટોટલ એના વિરુદ્ધમાં 10 ગુનાઓ છે. આ આરોપી હમણાં જસ્ટ 20 દિવસ પહેલાં પાસામાંથી છૂટી આવેલ છે. અત્યારે એને અટક કરી વધુ કાર્યવાહી માટે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે. કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ છેટા, માનવ પ્રવાહ ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.